વેલકમ બેક ટુ માય ચેનલ। આજે આપણે બનાવશું ચાનો મસાલો। ચાનો મસાલો બનાવવા માટે આપણે 100 ગ્રામ સૂંઠ, 25 ગ્રામ મરી, 20 ગ્રામ એલચી, 10 ગ્રામ લવિંગ લેશું। જો તમને તજ અને જાયફળનો ટેસ્ટ પસંદ હોય તો 2 નંગ તજ અને 1 નાનું જાયફળ લઈ શકો। આ બધી વસ્તુને 2 થી 3 કલાક તડકે સૂકવી લેશું। હવે આપણે તેનો પાવડર બનાવી લેશું। તેના માટે મેં સૂંઠના નાના ટુકડા કરી લીધા છે। હવે એક મિક્સર જારમાં સૂંઠ, મરી, એલચી અને લવિંગ એડ કરી દેશું। આ બધી વસ્તુનો પાવડર બનાવી લેશું। તો તૈયાર છે ચાનો મસાલો। જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।